હેલો ફ્રેન્ડ્સ, તો આજે વધેલી રોટલીનો તમારી સાથે એક આઈડિયા શેર કરીશ. તમારી જો સવારે કે સાંજે આ રીતે રોટલી વધી હોય ને તો તમે જરૂરથી આ આઈડિયાનો ઉપયોગ કરજો એકવાર જરૂરથી. અને એમ પણ વેકેશન શરૂ થઈ ગયું છે બાળકોનું, તો બાળકોને પણ ભાવશે તેવો આ આઈડિયા એકદમ સરસ છે વધેલી રોટલીનો. તો જો રોટલીને આ રીતે આપણે કોઈ પણ ગ્લાસ વાડકી તમારી પાસે ઢાળવાળી હોય તે લઈ અને તેને આ રીતે રાઉન્ડ શેપ કાપી લેવાના. જો રાઉન્ડ શેપ કપાઈ ગયા છે, એક રોટલીમાંથી 3 કપાશે અને આ વધેલો જે ભાગ છે તેને પણ આગળ તમને તેનો ઉપયોગ પણ સરસ બતાવું છું. તે પણ બાળકોને ખૂબ જ ભાવશે તેવો તેવી વસ્તુ બનીને તૈયાર થશે. તો બધી રોટલીને મેં તે રીતે રાઉન્ડ કટ કરી લીધા ને ત્યાર પછી આ વધેલી જે સાઈડના ભાગ છે તેને આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાના. જો તો બધી વધેલી રોટલી જે હતી ને સાઈડનો ભાગ તેને કટ કરી લીધો. અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. ત્યાર પછી અહીંયા જો ચા ગાળવાની ગરણી કે તમારી પાસે બીજી આ રીતની સ્ટીલની ગરણી હોવી જોઈએ, તેની અંદર ગોલ કટ કરેલો ભાગ તેને રાખી દેવાનો અને આ રીતે ચમચીથી અંદર દબાવી દેવાનો. અહીંયા સરસ એક ગોલ બાઉલ તૈયાર થઈ જશે. એટલે કે અહીંયા આપણે રોટલીની કટોરી બનાવીશું. કટોરી ચાટ બનાવવા માટે જે વધેલી રોટલી છે ને તેમાંથી આપણે આ રીતે તેને ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી તળી લેવાની. તો જો બધી કટોરીઓ આ રીતે મેં તેને તૈયાર કરી દીધી છે. જો તમે જોઈ શકો છો, જેવી આપણે સ્પેશિયલ બનાવતા હોય છે ને તેવી જ કટોરી તૈયાર થશે. ત્યાર પછી તેની અંદર ડુંગળી, ટામેટું, સેવ, ચટણી, ચાટ મસાલો આ બધી વસ્તુ ઉપરથી એડ કરી અને ખૂબ જ ટેસ્ટી એવી કટોરી ચાટ બનીને તૈયાર થઈ જશે. અને જો તમને ચીઝ ભાવતું હોય તો આ રીતે લિક્વિડ ચીઝ પણ તમે એડ કરી શકો છો. બાળકોને તો ખૂબ જ ભાવશે. મારા બાળકોને તો ખૂબ જ ભાવ્યું હતું, જેથી તમને કહું છું કે બાળકોને તો ખૂબ જ ભાવશે. તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરી જોજો. કટોરી ચાટ અને વધેલી રોટલીનો પણ યુઝ થઈ જતો હોય છે, નહીતર ઘરની લેડીઝને જ આપણે ખાવી પડતી હોય છે. તો ત્યાર પછી અહીંયા જો જે વધેલી રોટલી હતી ને તેનો ઉપયોગ બતાવું છું. તો 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે, થોડું મીઠું એડ કરી દીધું અને અહીંયા લાંબી સ્લાઇસમાં કટ કરેલા કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને એડ કરી દેવાના અને તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લેવાના છે. તે સતળાય એટલે તેની અંદર ઓરેગના, ચીલી ફ્લેક્સ, થોડી હળદર અને થોડું લાલ મરચું, આગળ આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એટલે મરચું તમે ધ્યાનથી એડ કરજો. બાળકો માટે બનાવીએ છીએ એટલા માટે. ત્યાર પછી અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલો ટામેટા સોસ કે કેચઅપ તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો. અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા મેં 5 રૂપિયા વાળો જે પાસ્તા મસાલો આવે છે તે પેકેટ લીધું છે. તે આખું જ પેકેટ આપણે તેની અંદર એડ કરી દેવાનું અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. ત્યાર પછી જે આપણે રોટલી કટ કરીને રાખી છે લાંબી સ્લાઇસમાં તેને એડ કરી દેવાની. તો અહીંયા જો આપણે બનાવીએ છીએ રોટલી પાસ્તા કટોરી ચાટ પણ તમારે સ્પેશિયલ બનાવવી નહીં પડે અને રોટલી પાસ્તા પણ તમારે સ્પેશિયલ નહીં બનાવવા પડે. જો વધેલી રોટલી હોય ને તો આ રીતે તમે બનાવી શકો છો. તેનો આઈડિયા છે. અને આ રીતે જો ચમચી અને કાંટાથી મિક્સ કરજો. અને બીજી રીત આ છે કે તમારે પેનને હલાવવાનું અને બીજા હાથથી ચમચાને હલાવજો તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. બધો મસાલો એકબીજા રોટલી ઉપર ચોંટી જશે. એટલે આપણા તૈયાર થઈ ગયા છે રોટલી પાસ્તા. તો આ રોટલીના આ બંને આઈડિયા તમને ખૂબ જ ગમશે અને બાળકોને એકવાર બનાવીને તમે આપજો તો તે નાસ્તામાં પણ સ્કૂલે લઈ જશે. તેટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે જો આપણે ભીંડા કટ કરતા હોય છે, ઉનાળો આવી ગયો એટલે ભીંડા લીલોતરી શાકમાં ભીંડા વધારે મળતા હોય છે. તો જો ભીંડા આ રીતે આપણે કટ કરતા હોઈએ ને ત્યારે તે હાથમાં ચોંટી જતું હોય છે. આ રીતે હાથથી કરીએ ને તો ત્યારે હાથમાં ચોંટે,
પછી ચોપિંગ બોર્ડ પર ચોંટી જતું હોય છે, તો તેની માટેનો આઈડિયા છે. જો આ રીતે ચોંટી જાય છે તો ભીંડો આ રીતે હાથમાં ને ચપ્પાએ કે ચોપિંગ બોર્ડ પર ના ચોંટે તેની માટે શું કરવું, તો ચપ્પાને પહેલા મેં ધોઈ લેવાનું, કો તો તમારે લૂછી લેવાનું. ત્યાર પછી અહીંયા તમારી પાસે આખું લીંબુ હોય તો તમે લીંબુનો કટ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મારી પાસે લીંબુનો રસ છે તો તે લઈ લીધો અને તેને આ રીતે ચપ્પા ઉપર લગાવી દેવાનું અને અહીંયા હાથે પણ લગાવી દેવાનું, આંગળી અને અંગૂઠા ઉપર, જેથી ભીંડો જ્યારે આપણે કાપીએ ત્યારે તે ચોંટે ના, કારણ કે તેની અંદર ચીકાશ હોય છે એટલે ચોંટી જાય પછી આપણને સમારવાનું નથી ગમતું. તો આજના આ આઈડિયા તમને કેવા લાગ્યા એ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.